તો ચાલો અંધકાર લોકની એક એકદમ રહસ્યમયી અને ભયાનક દુનિયામાં ડૂબકી લગાવીએ. વિચારો કે એક એવી જગ્યા છે જ્યાં આકાશ અચાનક લોહી જેવું લાલ થઈ જાય છે અને રાતના અંધારામાં જંગલોમાંથી અજાણી ચીસો ગુંજી ઉઠે છે. આ કોઈ સામાન્ય દુનિયા બિલકુલ નથી. અહીં કોઈ કાયદાનું પુસ્તક નથી ચાલતું. અહીં માત્ર ને માત્ર શક્તિનું જ રાજ છે. આજના આ વિશ્લેષણમાં આપણે આ અદ્ભુત દુનિયાના મૂળ સુધી જઈશું અને જોઈશું કે જ્યારે પ્રાચીન જાદુ અને માણસના મનોભાવો સામસામે ટકરાય છે ત્યારે કેવો જબરદસ્ત વિનાશ સર્જાય છે. ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું કવર કરવાના છીએ. અંધકાર લોકની 5 પ્રાચીન શક્તિઓ, તેના ફાયદા અને જોખમો, વિક્રાંત અને રૌદ્રસેન વચ્ચેની લડાઈ, વિક્રાંતનું અદ્ભુત માનસિક પરિવર્તન, અગ્નિ અને છાયાનું મહાયુદ્ધ અને છેલ્લે દુનિયાની સૌથી વિનાશક શક્તિ કઈ છે તેના પર ચર્ચા કરીશું. તો સૌથી પહેલા વાત કરીએ આ 5 પ્રાચીન શક્તિઓની, જેના પર આ આખી દુનિયા ટકેલી છે. આ બધી શક્તિઓને એકસાથે પંચ અંધકાર શક્તિ કહેવામાં આવે છે. હજારો વર્ષો પહેલાં દેવો અને દૈત્યો વચ્ચે એક ભયાનક યુદ્ધ થયેલું અને એ પછી આ 5 શક્તિઓ આખી દુનિયામાં અલગ અલગ જગ્યાએ વિખેરાઈ ગઈ. આ શક્તિઓએ જ અંધકાર લોકમાં એક અત્યંત ક્રૂર સિસ્ટમ ઊભી કરી છે. અહીંનો નિયમ એકદમ સાદો પણ નિર્દય છે. જેની પાસે શક્તિ છે એ જ કાનૂન બનાવશે અને બાકીના સામાન્ય લોકો, એમને માત્ર ડર અને ગુલામીમાં જીવવાનો. હવે આ શક્તિઓના ફાયદા અને જોખમોની વિગતવાર વાત કરીએ. આ કોઈ સામાન્ય હથિયારો નથી. આ શક્તિઓ વાપરનાર પાસે ખૂબ મોટું બલિદાન માંગે છે. આ જાદુનો બેવડો સ્વભાવ ખરેખર બહુ જ રસપ્રદ છે. સૌથી પહેલાં અગ્નિશક્તિ, જે આગ પર નિયંત્રણ તો આપે છે પણ જરાક અમથા ગુસ્સામાં કાબુ ગુમાવ્યો તો આખું ગામ ભસ્મ થઈ શકે છે. પછી છે છાયાશક્તિ, જે માણસને અદૃશ્ય કરી દે અને દુશ્મનના મનમાં ડર પેદા કરે. પણ આનું સૌથી મોટું જોખમ એ છે કે જો નિયંત્રણ છૂટી ગયું તો વાપરનારનું પોતાનું મન જ અંધકારથી ભરાઈ જાય છે. ત્રીજી છે આત્માશક્તિ, જે મૃત આત્માઓ સાથે વાત કરવાની તાકાત આપે છે. આને સૌથી ખતરનાક માનવામાં આવે છે. ચોથી વજ્રશક્તિ, જે સીધી આકાશમાંથી વીજળી બોલાવે છે અને તે અત્યંત અસ્થિર હોય છે. અને પાંચમી સૌથી રહસ્યમય અને વિનાશક શક્તિ એટલે સમયશક્તિ, જે સમયને ધીમો કે ઝડપી કરી શકે છે. ટૂંકમાં કહીએ તો આમાંથી કોઈ પણ શક્તિ મફતમાં નથી મળતી. એની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. આ શક્તિઓ પાત્રોને કેવી રીતે બદલે છે? ચાલો મુખ્ય પાત્રો વિક્રાંત અને રૌદ્રસેન વચ્ચેની સરખામણી જોઈએ. અહીં એકદમ સ્પષ્ટ અને ઊંડો તફાવત દેખાય છે. એક તરફ છે રૌદ્રસેન, જે અગ્નિશક્તિ ધરાવતો એક અત્યંત ક્રૂર શાસક છે. સત્તા અને લાલચનો એ એટલો ભૂખ્યો છે કે ગરીબ લોકો પાસેથી બમણો કર માંગે છે. એમનું અનાજ, સોનું અને બાળકો પણ છીનવી લે છે. અને એને બરાબર સામે છે કાળીવસ ગામનો એક સાવ ગરીબ પણ નીડર યુવક, વિક્રાંત. રૌદ્રસેન પોતાની આગનો ઉપયોગ માત્ર જુલમ કરવા માટે કરે છે, જ્યારે વિક્રાંત તે જ જુલમનો નાશ કરવા માટે છાયાશક્તિનો ઉપયોગ કરે છે. એને સત્તા નથી જોઈતી, એને ન્યાયની ભૂખ છે. પણ સવાલ એ થાય કે વિક્રાંતમાં આટલું મોટું પરિવર્તન આવ્યું કેવી રીતે? એક સામાન્ય છોકરો પડછાયાઓનો સ્વામી કેમ બની ગયો? એનું મનોવિજ્ઞાન સમજવા જેવું છે. વિક્રાંતનું બાળપણ જરાય સામાન્ય નહોતું. એને કાળા દરવાજા અને લાલ આંખોવાળા અજીબ સપના આવતા અને હાથ પર રહસ્યમય ચિહ્નો ચમકતા. પણ એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવે છે જ્યારે રૌદ્રસેન બમણા કરનો વિરોધ કરવા બદલ વિક્રાંતના પિતાને એની નજર સામે જ જીવતા સળગાવી દે છે. આ ભયાનક આઘાત વિક્રાંતને તોડવાને બદલે પથ્થર જેવો મજબૂત અને કઠોર બનાવી દે છે. તે એકલો જ ખતરનાક મૃત્યુ પર્વતની ગુફામાં જાય છે અને ત્યાં હજારો વર્ષોથી રાહ જોઈ રહેલા છાયાદેવીની સામે તેની છાયાશક્તિ જાગૃત થાય છે. આંખો એકદમ કાળી થઈ જાય છે અને હાથમાંથી કાળો ધુમાડો નીકળવા લાગે છે. આ જાગરણ વખતે વિક્રાંતની માનસિકતાનો મુખ્ય આધાર એક જ વાક્યમાં છુપાયેલો છે: મારે શાસન નહીં, ન્યાય જોઈએ. અંધકાર લોકનો જે મૂળભૂત નિયમ છે કે શક્તિ એટલે શાસન, એને જ વિક્રાંત ફગાવી દે છે. એને કોઈના પર રાજ નથી કરવું, એને માત્ર રક્ષણ કરવું છે. આ એક અત્યંત શક્તિશાળી વિચાર છે. અને આ જ મજબૂત માનસિકતા આપણને સીધા અગ્નિ અને છાયાના એક વિસ્ફોટક યુદ્ધ તરફ લઈ જાય છે. વિક્રાંત જ્યારે ગામમાં પાછો આવે છે અને રૌદ્રસેનનો સામનો કરે છે ત્યારે એની પહેલી ચાલ કોઈ શારીરિક હુમલો નથી પણ મનોવૈજ્ઞાનિક યુદ્ધ છે. તે આંખના પલકારામાં આખા ગામને ઘોર અંધકારમાં ગરકાવ કરી દે છે. સૈનિકોની આસપાસ કાળી જીવંત છાયાઓ સાપની જેમ વીંટળાઈ વળે છે.
સૈનિકો ડરના માર્યા કાંપી ઉઠે છે અને ચીસો પાડે છે. અસલી છાયાશક્તિ આ જ છે, દુશ્મનના મનના ડરને જ એનો નવો શાસક બનાવી દેવો. પણ રૌદ્રસેન ક્યાં શાંત બેસવાનો હતો? એ ગુસ્સાથી પાગલ થઈને પોતાની અગ્નિશક્તિનો ભયાનક વિસ્ફોટ કરે છે. આકાશમાં વીજળીઓ કડાકા કરે છે અને શ્વાસ રૂંધતા અંધકાર સામે તે હિંસક જ્વાળાઓ ઓકે છે. આ બે તત્વો વચ્ચેની અથડામણ ખરેખર અદ્ભુત હોય છે. એક બાજુ શુદ્ધ વિનાશક ગુસ્સાની આગ અને બીજી બાજુ એકદમ શાંત પણ ગણતરીપૂર્વકનો ગાઢ અંધકાર. અને અંતે છાયાઓ ભડકતી આગને સંપૂર્ણપણે ગળી જાય છે. રૌદ્રસેનનો કારમો પરાજય થાય છે. આ અદ્ભુત પ્રવૃત્તિ દર્શાવે છે કે વિક્રાંતનો ન્યાય માટેનો સંકલ્પ રૌદ્રસેનની સત્તાની લાલચ કરતાં અનેક ગણો વધુ મજબૂત હતો. અગ્નિશક્તિ અહીં નિષ્ફળ જાય છે. પણ જો તમને લાગતું હોય કે રૌદ્રસેનની હાર એ અંત છે, તો ના. આ તો માત્ર એક શરૂઆત છે. સૌથી વિનાશક શક્તિ તો હજી ઉત્તર દિશામાં આવેલા કાળા મહેલ, કાળા ગઢમાં છુપાયેલી છે. અહીં એન્ટ્રી થાય છે મહાકાલની. હજારો વર્ષ જૂનો આ શાસક સૌથી વધુ વિનાશક કેમ છે? કારણ કે એની પાસે બે સૌથી ખતરનાક શક્તિઓનું કોમ્બિનેશન છે. એક તો સમય શક્તિ, જેનાથી તે સમયને જ રોકી શકે છે. હવે વિચારો, જે સમયને રોકી લે એની સામે કોઈપણ જાદુ કે હથિયાર શું કામ લાગવાનું? અને બીજું, એની પાછળ હજારો મૃત આત્માઓની ફોજ છે, જે આત્માશક્તિનો સીધો સંકેત છે. સમય પર કાબૂ અને મૃતકોની ફોજ, આ કોમ્બિનેશન આખા અંધકાર લોકને ઘૂંટણીએ પાડી શકે છે. એના જાગતા જ આકાશ લાલ અને ચંદ્ર કાળો થઈ જાય છે, જે પ્રકૃતિનો સીધો સંકેત છે કે સર્વનાશ આવી રહ્યો છે. અને પોતાના જાદુઈ દર્પણમાં વિક્રાંતને જોતા મહાકાલ એક જ વાક્ય બોલે છે, આ વખતે આખું અંધકાર લોક મારા પગ નીચે ઝૂકશે. આ કોઈ નાની સૂની ધમકી નથી. આ એક નવા અને અત્યંત વિનાશક મહાયુદ્ધનો શંખનાદ છે. તેની મહત્વાકાંક્ષા માત્ર એક ગામ માટે નથી, આખી દુનિયા માટે છે. અને આ બધું આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. શું સમય અને મૃત આત્માઓની આ અંતિમ વિનાશક શક્તિ સામે વિક્રાંતની નવી મળેલી છાયાશક્તિ ટકી શકશે ખરી? શું માત્ર ન્યાય મેળવવાની ઈચ્છા શક્તિ દુનિયાની સૌથી મોટી અને સંપૂર્ણ વિનાશક શક્તિને હરાવી શકે? આ સવાલ ખરેખર વિચારતા કરી મૂકે એવો છે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. અંધકાર લોકની આ રોમાંચક સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.